સમાન, એક તીર એક કમાન, આદિવાસી એક સમાન. વધારે વાત નથી મૂકતો. આપણી વચ્ચે આપણા સમાજના સિંગર ભાવેશ ખાટ, કિશોર ભીલ, દિલીપભાઈ માવી, આવા સિંગરો છે. આપણા સમાજને જાગરવા માટે એમના શબ્દો વાણી મૂકીને આપણા સમાજની જનજાગૃતિ કરી રહ્યા છે. તો આપણે એમને પણ સપોર્ટ કરવાનો છે. અને ખાસ કરીને યુવાઓને હું હજુ પણ કહું છું કે જે રીતે રાજસ્થાનથી ઉગમની દિશામાંથી જે વાવાઝોડું આવ્યું છે ને, એ છેક ઉમરગામ સુધી પહોંચવું જોઈએ. પહોંચવું જોઈએ કે નહીં પહોંચવું જોઈએ? છેક વાસ્તવમાં બેઠા આનંદ પટેલની વિચારધારામાં જો આ વાત નહીં ફેલાય, ત્યાં સુધી ચૈતર દાદાએ પણ આ વાણીને આપણે ફેલાવો કર્યો છે, તો ઉમરગામ સુધી આ વાયરો જવો જોઈએ. જવો જોઈએ ને? આપણા દાહોદ એક એવું એપી સેન્ટર છે કે જો અહીંયાથી યુવાઓ જાગશે ને તો આખા ગુજરાતમાં બાપનો ડંકો વાગશે. આખા ગુજરાતનો ડંકો વાગશે. અને જો બાપ ઊભો થયો ને તો આ હાથ અને કમર વાળા ધ્રુજતા થઈ જશે. જે તમારો હાથ ધ્રુજે છે ને એમ ધ્રુજી બી ગયા છે લગભગ હમણાં. એ લોકોને આપણે ધ્રુજાડવાના છે કે નથી ધ્રુજાડવાના? આપણા બા ડોહાઓને તે છેતર્યા, પણ આપણે યુવાઓ નથી છેતરાવું હવે. બરાબર ને? અગર જો છેતરાયા તે 75 વર્ષ ને બીજા 30 વર્ષ આ લોકો ગુલામી રાખે એમ રાખો રહેવું પડે. આપણે ગુલામી જીવીએ કે પછી આપણે બાપ દાદાની જેમ વર્ષોથી છાટી ઠોકીને એમ ઠોકી રહ્યું આપણે રાજા સાહેબ જેમ જીવવું હોય ને, તો આપણે આ બાપનો ફેલાવો છે અંબાજીની ઉમરગામ સુધી લાવવો પડશે. અને એ લાવવા માટે આપણા યુવાઓએ ખાસ આગળ આવવું પડશે. કેટલા યુવાઓ છે બોલો? હાથ ઊંચા કરો. તન મન અને ધનથી આ દાહોદથી ધરતી પરથી છેક અંબાજીથી ઉમરગામ સુધી આ બાપને આપણે આગળ લેવાનું છે. બોલો જય આદિવાસી, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ. જોહાર સપને, જોહાર.